હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે આપ સૌનું. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજના નવા વ્લોગ્સમાં આજે રવિવાર છે અને અત્યારે વાગ્યા છે બપોર પછીના 3 અને અમે પહોંચી ગયા છીએ આજે એક એવી જગ્યા પર કે જ્યાં ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે અને તાપી મૈયાનો કિનારો છે. બસ આ સરસ મજાના સ્થળે આજે અમે રવિવાર પસાર કરવા માટે આવ્યા છીએ. બસ આનંદનો આ વાર રહેવાનો છે રવિવાર, ત્યારે વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમને આ સ્થળ વિશેની ખબર હોય તો બસ આગળ વિડીયો જોજો અને કોમેન્ટ કરજો કયા સ્થળ ઉપર આજે અમે આવ્યા છીએ. આજે પહેલી વખત આ ફરીથી લાંબા સમય પછી સુરતની અંદર વ્લોગ બનાવું છું. તો આજે એક એવી જગ્યાએ જવાના છીએ, ધાર્મિક સ્થાન છે એટલે મજા આવવાની છે ને કુદરતનું અદ્ભુત સાનિધ્ય રહેવાનું છે. એટલે વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. આ તરફ જુઓ, તમને ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ કરજો, બાકી અંત સુધી જોતા રહેજો, તમને બધી જ ખબર પડી જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ગાયો પણ છે ઘણી બધી, જુઓ. ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છીએ હવે તાપી કિનારે, એક્ઝેક્ટ એકદમ તાપીને લગોલગ અમે આવી ગયા છીએ. જુઓ, અદ્ભુત એટમોસ્ફિયર છે. આ છે તાપી નદી અને આ લીમડા છે બધા, અને મસ્ત વાતાવરણ છે. જુઓ, અહીંયા આવ્યા હોય કોમેન્ટ કરજો. તો બસ આ માહોલ છે. જે લોકો અહીંયા આવી ગયા હોય બધા કોમેન્ટ કરજો. અને પૂર્ણ કરીએ છીએ. આજે અહીંયા આવ્યા જ છીએ તો આનંદ કરીએ. બ્લોગને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બસ આવા ને આવા રસપ્રદ અને ઇન્ટરેસ્ટેડ વ્લોગ્સ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ.